નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ વિભાગમાં જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો આજથી એટલે કે 13 ફેબ્રુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે અને 27 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 27 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે મિત્રો આજે ભરતી છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી કુલ 35 જગ્યા છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે રહેશે। આ ભરતીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સેકન્ડ ક્લાસ સાથે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલું હોવું જોઈએ। સાથે સાથે સરકાર માન્ય CCC નો કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલું હોવું જોઈએ। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને રૂપિયા 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે રૂપિયા 19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 27 ફેબ્રુઆરી 2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 27 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કયું માન્ય ગણવામાં આવશે, તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે જે સરકાર માન્ય સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તેમાં કોમ્પ્યુટર વિષય સાથે તે અભ્યાસક્રમ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણાશે। અથવા તો ધોરણ 10 કે 12 ની જે બોર્ડની પરીક્ષા છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો હાલ અત્યારે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ તે અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ જ્યારે તમને નિમણૂક આપવામાં આવે તે સમય દરમિયાન તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા તમારી નિમણૂક છે તે રદ કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં જે કોર્પોરેશનના નિયમ મુજબ જે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તે તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 500 ભરવાના હોય છે, અને જ્યારે મિત્રો અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, તો આ તમામ અનામત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ભરવાના હોય છે। પરંતુ આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ છે। દિવ્યાંગ સિવાય કોઈ પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે અને કોર્પોરેશનના નિયમ મુજબ દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી, જેથી કરી મિત્રો કોઈ પણ ઉમેદવારોએ આ ભરતીમાં અરજી ફી ભરવાની રહેશે નહીં। મિત્રો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે અરજી ફોર્મની સંખ્યાને ધ્યાનમાં રાખી લેખિત પરીક્ષા અથવા તો મૌખિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, જેની વિગતવાર માહિતી છે તે એએમસી દ્વારા અલગથી પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરશે। જ્યારે અભ્યાસક્રમની માહિતી જાહેર કરવામાં આવશે એટલે ફરીથી આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।